નમસ્કાર એમજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। માળિયાહાટી તાલુકામાં હવામાન વિભાગની આગાહી મુજબ કમોસમી વરસાદ માવઠાના મારથી ખેડૂતોને ભારે નુકસાન। હવામાન વિભાગની આગાહી મુજબ માળિયાહાટીના તાલુકામાં 4 દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે, જેથી ખેડૂતોએ કરેલ મગફળી, સોયાબીન, કપાસ જેવા પાકોની મોસમ ચાલુ હતી ત્યારે આ માવઠાના મારથી ખેડૂતોનો તૈયાર પાક પલળી ગયો છે, જેથી ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ જતા ખેડૂતોએ બિયારણ, ખાતર, દવા સહિતના મસમોટા ખર્ચ કરી તૈયાર કરેલ પાક માવઠાના મારથી મસમોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, જેથી કિસાન સંઘે મામલતદારને આવેદનપત્ર આપેલ, જ્યારે ખેડૂત પણ લાચાર બની સરકાર પાસે નુકસાનીનું સર્વે કરી યોગ્ય વળતર વહેલી તકે ચૂકવવાની માંગણી કરી રહ્યા છે। અહેવાલ વિનેશ કાગડા। અત્યારે માળિયાહાટીના ઇટાળી ગામમાં ખેડૂતને અમે અત્યારે ખેતરમાં છે, મગફળી પલળી ગઈ છે અને બધાય તમામ ખેડૂતને મોટે પાયે કમોસમી વરસાદને કારણે મોટે પાયે નુકસાની થઈ છે। અત્યારે વાત કરીએ તો સારો પણ પશુ માટે પલળી ગયો છે અને મગફળી, સોયાબીન, તુવેર જેવું મોટે પાયે અત્યારે નુકસાની થયું છે। તો સરકારશ્રીને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને નમ્ર વિનંતી છે કે વહેલામાં વહેલી તકે પશુની ખેડૂતની સહાય આપવામાં આવે તેવી નમ્ર વિનંતી તમામ ખેડૂતને।